દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો. ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડતા બે બસો ઊભી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઇકને અડફેટે લીધું. ત્યારબાદ ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ સંપૂર્ણપણે ગુમાવી દીધો, જેને લીધે ડમ્પરે રોડ સાઈડ ઊભેલી બે બસોને પાછળથી જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોડાસા રૂટની મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈને રોડની બાજુમાં પડી ગઈ. આ ઘટનામાં 40 જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો. મુસાફરોની ચીચાચીસથી રોડ ગુંજી ઉઠ્યો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઝડપથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢીને તેમનો જીવ બચાવી લીધો. આ અકસ્માતમાં મોટાભાગના મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા. વડોદરાના પાદરાના વડુ ગામ પાસે ગોજારો અકસ્માત થયો. ગાયો ચરાવતા યુવક પર ટ્રેક્ટરના પૈડા ફરી વળ્યા. પૂરપાટ આવતા ટ્રેક્ટરે યુવકને અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત થયું. ટ્રેક્ટર ચાલક ફરાર થયો. તો વડોદરાના પાદરા જંબુસર 4 લાઇન હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું. પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ વૃદ્ધને અડફેટે લીધા, જેથી કેબલનું રિચાર્જ કરવા નીકળેલા વૃદ્ધને મોત મળ્યું.